શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ડિટવો ભારત તરફ આગળ વધી રહ્યો છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. શનિવાર સાંજ સુધીમાં તે વધુ તીવ્ર બની શકે છે. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ચેન્નઈમાં 54 ફ્લાઇટ્સ રદ કરાઈ છે. પુડુચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીએ ચક્રવાતના કારણે શનિવારે રજા જાહેર કરીને તમામ પરીક્ષાઓ મુલતવી રાખી છે. પુડુચેરી, કરાઈકલ, માહે અને યનમમાં તમામ સ્કૂલો અને કોલેજો સોમવાર સુધી બંધ રહેશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત ડિટવો 30 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરીના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે રાજ્યભરમાં ભારે વરસાદ થશે. તમિલનાડુ, આંધ્ર અને પુડુચેરીમાં પૂર આવી શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે. આ વિસ્તારમાં અચાનક પૂર આવી શકે છે. શ્રીલંકામાં ડિટવોના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી 123થી વધુ લોકોના મોત થયા છે. 130થી વધુ લોકો ગુમ થયા છે. ચેન્નઈની ફ્લાઇટ્સ રદ થવાથી કોલંબો એરપોર્ટ પર લગભગ 300 ભારતીય મુસાફરો છેલ્લા 3 દિવસથી ફસાયેલા છે. આ બધા દુબઈથી શ્રીલંકાના રસ્તે ભારત આવવાના હતા. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસને વેગવંતો બનાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે 15મા નાણાં પંચની ભલામણ મુજબ પંચાયતી રાજ સંસ્થાઓને બીજા હપ્તા તરીકે ₹741.90 કરોડની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ દ્વારા સમગ્ર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો હાથ ધરાશે, જેમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, ગામડાઓમાં પાયાની સુવિધાઓના વિકાસ સહિતના કાર્યોનો સમાવેશ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે અને જીવન ધોરણમાં સુધારો થાય તે દિશામાં સતત પ્રતિબદ્ધ છે. આ ભંડોળનો અસરકારક ઉપયોગ થાય તે માટે સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. 15મા નાણાં પંચ હેઠળ ગ્રામ્ય વિકાસ માટે છેલ્લા એક વર્ષમાં કુલ ₹2,619 કરોડની રકમ ફાળવાઈ છે. સરકારના આ પગલાંથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યો વધુ વેગવંતા બનશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે, ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 29 નવેમ્બરના રોજ કરવામાં આવી છે. મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે. મોટેરા બળદેવનગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપીને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા ન હતા. હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે નકારી હતી. સાંજ સુધીમાં 29 મકાન ધ્વસ્ત કરી દેવામાં આવશે. સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી એક તાજી જન્મેલી બાળકી ત્યજેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકો એ તરફ દોડી ગયા અને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકી સુરત સિવિલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા દ્વારા પોતાના પાપને છુપાવવાના ઈરાદાથી આ ફૂલ જેવી બાળકીને ત્યજી દેવામાં આવી છે, જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માસૂમને ત્યજી દેનારને શોધનારને 11,000નું ઇનામ આપવાની ઈચ્છાપુર પોલીસે જાહેરાત કરી છે. પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે બાળકી બાબતે જણાવ્યું હતું કે બાળકી હાલ આઈસીયુમાં છે અને સારવાર ચાલુ છે. બાળકીને કોણે મૂકી ગયું છે એ અંગે તપાસ ચાલુ છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલ રાધે હોમ્સ સોસાયટી નજીક ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે ચાલતા જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.5 તોલાની ₹1.95 લાખની કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ જતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કુડાસણ ખાતે રાધે હોમ્સમાં રહેતા અશોકભાઈ અંબાલાલ પટેલ માણસા ખાતે ન્યૂ શિવશક્તિ ગાર્મેન્ટ નામની રેડીમેડ કાપડની દુકાન ચલાવે છે. આશરે 5:15 થી 5:30 વાગ્યાની વચ્ચે તેમના પત્ની લીલાબેન અક્ષત હેવન્સ શોપિંગ સેન્ટર ખાતે ખરીદી કરવા જતા હતા. આ દરમિયાન લીલાબેન સોસાયટીથી થોડેક દૂર પસાર થતા હતા. તે વખતે તેમની પાછળ એક બાઇક સવાર શખ્સ આવ્યો અને પળવારમાં લીલાબેનના ગળામાં પહેરેલ આશરે 1.5 તોલાની વજનનો ચેન ઝડપીને ત્યાંથી પલાયન થઈ ગયો. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કરચિયા ગામે આવેલી કૃષ્ણા એન્ટરપ્રાઇઝ નામની યુનિટમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે પાતળા પ્લાસ્ટિકનું ઉત્પાદન ચાલતું હોવાની બાતમીના આધારે વડોદરા શહેર એસઓજી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સંયુક્ત ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સંયુક્ત દરોડામાં ફેક્ટરીમાંથી માત્ર 30 માઇક્રોન જાડાઈની પ્લાસ્ટિક કેરી બેગ તથા
પેકેજિંગ બેગનું ઉત્પાદન ચાલુ હોવાનું ઝડપાયું છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને એમેન્ડમેન્ટ રૂલ્સ 2021 મુજબ કેરી બેગ માટે ન્યૂનતમ 120 માઇક્રોન અને પેકેજિંગ માટે 50 માઇક્રોન જાડાઈ ફરજિયાત હોવા છતાં અહીં તેનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દુનિયામાં સૌથી વધુ વેચાતા એરબસના A320 સિરીઝના એરક્રાફ્ટ પર તીવ્ર સોલાર રેડિયેશનનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ ફ્લાઇટ કંટ્રોલ ડેટાને ખરાબ કરી શકે છે, જેનાથી એરક્રાફ્ટની ઊંચાઈ, દિશા કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ માહિતી ખોટી થઈ શકે છે. આ તકનીકી ખામીથી બચવા ફ્રાન્સની વિમાન કંપની એરબસે તમામ એરલાઇન કંપનીઓને તેમના કાફલામાં સામેલ A320 સિરીઝના વિમાનોના સોફ્ટવેર અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે, જેથી દુનિયાભરમાં 6,000 વિમાનોના ઓપરેશન પર અસર થશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે સોફ્ટવેર અપડેટના કારણે ભારતમાં અત્યાર સુધી કોઈ ફ્લાઇટ રદ થઈ નથી, પરંતુ કેટલીક ફ્લાઇટ્સમાં 60થી 90 મિનિટનો વિલંબ થઈ રહ્યો છે. ભારતમાં ઇન્ડિગો, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ A320 સિરીઝના વિમાનોનું સંચાલન કરે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય અનુસાર શનિવારે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 338 વિમાનોમાંથી 189 A320 સિરીઝના વિમાનોનું સોફ્ટવેર અપગ્રેડેશન પૂર્ણ થઈ ગયું છે. ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂત પગભર નથી થયા, ત્યાં ડિસેમ્બરમાં એકસાથે 2 માવઠા પડવાની આગાહી છે. ગઈકાલે એકાએક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં પાલનપુરમાં કેટલાક ભાગોમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતા થયા હતા. આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવાળી પર તૈયાર થયેલો મગફળી, ડાંગર સહિતનો પાક બગડી ગયા બાદ હવે ભર શિયાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ખેતરમાં રહેલા ઘઉં, ચણા, ધાણા, જીરું, તલ, એરંડા, રાયડો, દાડમ સહિતના બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પ્રકૃતિ અને પરમેશ્વરની અનુભૂતિનું ધામ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં અત્યંત ચિંતાજનક એક વિડીયો વાયરલ થયો છે. ગિરનાર જંગલમાં ચિત્તલનું એક ટોળું રેવન્યુ વિસ્તારમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિક પડ્યું હોય ત્યાં ખાતા હોય તેવા દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વન્યજીવોના અસ્તિત્વ સામે સવાલો ઊભા કર્યા છે. આ મામલે જૂનાગઢના વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ અચાનક જાગૃતિનો સંદેશો અને સુફિયાણી સલાહ આપી રહ્યા હોય તેમ લોકોને પ્લાસ્ટિક મામલે જાગૃતિ લાવવા સંદેશ આપ્યો હતો. તો બીજી તરફ ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશદ્વાર નજીક રાત્રે 12:30 વાગ્યે સાબર જંગલ વિસ્તાર છોડી ભવનાથના રસ્તા પર આંટાફેરા મારતું જોવા મળ્યું હતું, જેનો રાહદારીએ વિડીયો બનાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સિંગા ગામેથી એસઓજી ટીમે શંકાસ્પદ દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં 200 લીટર શંકાસ્પદ દૂધ અને તેને બનાવવા માટેનું સામાન મળી આવ્યો હતો. પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો, જોકે તેનું નિવેદન લીધા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો છે. એસઓજી ટીમને એટીએસ ચાર્ટર્ડ સંબંધિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે ઈડરના સિંગા ગામમાં રામજી મંદિર પાસે પટેલફળીમાં આવેલા અશ્વિનકુમાર સુનિલભાઈ શર્માના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં હિંમતનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા. આ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ દૂધ બનાવવાનો સામાન અને 200 લીટર નકલી દૂધ મળ્યું હતું. આ મામલે નકલી દૂધ બનાવનાર અશ્વિનકુમાર શર્મા વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે.